તો અત્યારે સવારના પોળમાં આપણે નીકળી ગયા છીએ, પછી 7:30 પોણા 8 જેવું થયું છે અને રસ્તામાં કામ કરાવવાનું હોય એટલે વહેલા નીકળ્યા છે. અત્યારે સવારમાં સૂરજ ઉદય નજારો જોવો તમે ખાલી. જે સૂરજ નીકળ્યો નથી આવે ત્યાં સૂર્ય ઉદય થાય છે, નજારો જોઈ લે તમે ખાલી. અત્યારે આપણે જો ગેરેજ આવી ગયા છે અને ગેરેજ કામ ચાલુ છે. ટાયરનું ખોલી નાખાય. જો અમે આપણો રિક્ષા પડ્યો, એમાં ટાયરને ખોલી નાખાય, એક્સેલન કાઢી લીધી છે. મેઇન તો આપણે ચેનડાથી બદલાવાના છે, આગલો અને પાછળ ચેનડાથી, ને ચેને લગભગ નવું નાખવું પડશે. તો ખોલવાનું ચાલુ છે. અશ્વિનભાઈ ખોલે કે અને આપણે અહીંયા બેઠા છીએ ગેરેજમાં. ટાયરને બધું ખોલ્યું. જીરો આમ તો આ ફેર ગયા વર્ષ કરતા વર્ધીમાં ઓછું હોય, વર્ધી ઓછી કરે. કેટલા દીએ વર્ધે થુંબડી આવવું જોઈએ? થુંબડી તો સમજી લે. અરે અમને ચા પાઈ નહીં વયો ગયો, અહીં આવ્યો તો આગળની દાંતી તો દઈ આવ્યો અને આગળની દાંતી દઈ આવ્યો ને હવે બોથો લઈને જાઉં છું. એની દાંતી બદલાવાની છે. જો આ બોથાની હા પૂરા થઈ ગયા. જો હા ઘસાઈ ગયા. મૂકતા આવીને ઓલાને કીધું કાંઈ કે કરી દે કામ. કેટલીક વાર લાગે, કલાક 1.5 કલાક તો આરામથી થઈ જાય. હાલો તો આપણે જે રિક્ષા રેડી થઈ ગઈ, કામ બધું કરાવી લીધું છે અને હવે દુકાને આવ્યા ફરતો પાછી કરવા. આનું પડ્યું આપણું રિક્ષા. આમાં રિક્ષા થઈ ગયું આપણે કમ્પ્લીટ. ચેન દાંતી બેરિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે દુકાન ખુલે એટલે વાર જાય ત્યારે બંધ જમવા ગયા લાગે. જમીન આવી જાય પછી માલ ભરી નીકળી ઘરે. ખાઈ પી લીધું હોટલમાં અને આનો ઘીના હિસાબ ઉપાડી આવ્યો છે. તો ખાઈ પીને નીકળીએ. હવે આમાં આવી જાય તો માલ ભરી જાય. તો ઘરાકનો ફોન આવી ગયા, માલ ગાય પુગાડીએ. અરે એ ઘણા 8 લેકે લીધા, જોતા 10 આવ્યા 8. અરે રાજભર મોડું છે ઘરથી. 15 માં એક લઈ લે પણ મને કઈ ખબર નથી, મને પૂછતા નહીં. હાલ એમ તું જલ્દી નીકળી જાય, તારું મેળ થઈ ગયું. તો આપડે જે દુકાને આવી ગયા અને આ લોકોને બધા નારિયેલ દઈ દીધા પોતપોતાના. હા આવી જાય ને, આજ તો આવી જાય ને. હા લાવ નાખતો આવામાં. હવે એકને પકડો કે બે ને? કાંતે નારિયેલ હારા છે, ખાઈને તો એમ કહેશ કે ભલે રહે. મલાઈ નીકળે તો મલાઈ તો ઠીક, પાણી એનું જોરદાર છે, તો મલાઈ નો ના કર. મલાઈ તો નીકળશે તો નીકળશે. હા પીળા છે ને એમાં નીકળશે. પીળામાં બધા લાલો જ લઈ ગયો. પીળા બધા લાલાગ નથી, બધા મિક્સિંગ છે. જો એના આગળ એ જ છે, કોઈ એકાદું પીળા ને એકાદું ઓલું. તને 2-3 તો પીળા આવ્યા, પીળામાં જ વધારે માલ છે. એટલે બધા હરખા જ છે, કાંઈ ફેર નથી ભાઈ. હવે ઓલો એમલો લઈ ગયો હતો નવ. પેલા નાખી દીધા. હા ભાઈ રાખ્યા. હવે મૂકતો આવે ને ઘરે. તો ખંભાળીથી આવી ગયા. ખંભાળી આવી બપોરે જરા પોરો ખાધો, કલાક ખાના. હવે ઉઠા જઈએ અને આમાં બધે દક્ષુ બેઠો છે, દેખાય છે અંદર બેઠો છે. અને આપણે એમાં પાણી મૂક્યું હોય ગરમ કરવાટું. આજે વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું ને, ઠંડી બહુ ઠંડી પડે છે. જુઓ વાતાવરણ ખાલી વાદળા થઈ ગયા છે ને વરસાદ જેવું થઈ ગયું છે. બરાબર પડ્યું તો ભલે ઓલી બાજુ ક્યાંક છાંટાયા હતા. કાલે સાંજના જરા છાંટાઈ પડતા હતા આપણી બાજુ. અને હમણાં નાવા જવું છે, પાણી ગરમ મૂક્યું છે. આંજી તો નાહી ધોઈને થઈ ગયા રેડી અત્યારે. અને હવે જવું છે વાડીએ. હું દક્ષુ 2 જણા વાડીએ જઈએ. આવી રહ્યો જો બકરો ખાઈ કરી દે.
તો અમે 2 જણા જે વાડીએ જઈએ છીએ પાણી વારવાનું છે આમાં નીકળીએ છીએ હાલો હવે હાલીને જવાનું છે તો ઉપાડીને નહીં હાલીને આવવાનું આસાની ઉપાડીને તો હાલો આપણે નીકળીએ વાડી માટે મળીએ વાડીએ હાલો તો વાડી માટે નીકળીએ ને જર્સી લઈ લીધી આજે ઠંડી બહુ જ એટલે જર્સી લેતા જઈએ આજે સાંજના 6-7 તો વાગી જાય આ વાટાણે ઠંડી બહુ જ અત્યારે હાલો હવે મળીએ વાડી સીધા હાલો જે વાડીએ નીકળી ગયા વાડીએ જવા માટે નીકળી ગયા બાપ દીકરો 2 હું દક્ષુ 2 જાય છીએ અને ગાડી તો છે નહીં હાલીને જાય છીએ દક્ષુ હમણાં હાઈલા આવતો હતો થાકી ગયો હવે પાછો ઉપર લીધો જો ખોરાક અને હવે અમે 2 વાડીએ જઈએ વાડીએ જઈને પાણી વારશું કા લાઈન માં ઉંદરડો નીકળે હા તો આપણે જે વાડીએ તો આવી ગયા અને હવે આપણો જે જીરું જે પાછતરો આવ્યો હતો ને એ છે વરસાદ પછી વાવેલો છે અને આમાં તમે જો આવા ફરફરિયા આમાં કરસન બાપુજી આવ્યા હતા બાંધી ગયા પણ ઓલે ચણ ના પડે ને એટલે અને આ બાજુ થોડીક પાટો પીવડાવેલી છે 4-5 પાટો પીવડાવી હતી બાકી આ સામે જો ખેતર દેખાય ને એમાં આપણે રાખ્યું છે ભાગમાં તો એમાં પાણી ચાલુ છે અત્યારે અને એટલે આપણે એના હાટુ જ આવ્યા અત્યારે પાણી વારવાનું છે અને આ બાજુ છેટ વાવતી છે આપણું જીરું અને જીરું સારું નીકળ્યું છે એની પહેલાં આવ્યા ત્યાં એટલું દેખાતું નહોતું ભાલા તમને દેખાડું જોઈ લ્યો હવે દેખાડું માંડ્યું છે ધીમે ધીમે નીકળ્યું છે આમ થોડુંક લેટ નીકળ્યું પણ નીકળ્યું સારું છે માપસર છે માપે મેળે છે બધું સારું દેખાય જો આમાં તમને દેખાતી હશે આ બધા જો આવી રહ્યું અને હું દક્ષુ આવ્યા હાલ દક્ષુ અને આમે વાં તમને દેખાતા હશે નહીં દેખાતા હશે જો કે આમે ઘણા આગા છે તો કરસન ને લોકો જો નેત કાઢે છે આપણે વધારે તો આમાં બીજું કંઈ નથી વલડી જ વધારે છે આમાં જે વલડી છે અને બીજા ઓલા માંડવીના છોટા ઉગી પડ્યા વાડી આવી ગયા આપણે તો હમણાં પાણી ચાલુ કરવાનું છે ગુલારો કાઢવાનો છે આમાં પાણી વારવાનું છે આ આપણે જીરું ભાગમાં રાખ્યું છે અને આમાં પાણી ચાલુ કરવાનું છે આમાં લગભગ ગણખરો તો પી ગયો ઓલી બાજુ બાકી રહ્યું હોય તો ભલે અડધું પડધું તો પી ગયું છે આ જીરું જો આપણે મોટું થઈ ગયું છે અને આમાં નેત ચાલુ છે આમાં નેત કાઢે છે અને આ જીરું આગતરું ઓલા જીરા હમણાં દેખાડ્યું ને એના કરતાં આગતરું છે અને એનાથી પહેલાં વાવેલું છે આ જીરું સારું છે જોઈ લ્યો ઘાટો બહુ છે તો અહીંયા જો આપણે પાણી ચાલુ છે દક્ષુ અમે 2 જણા વાગી છીએ ઓલી દવા રાખેલી છે જો ડબલું પડ્યું છે અને પાણી ચાલુ છે તો હવે આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ એમાં પાણી વારીએ હવે અમે અંધારું થવા આવ્યો બ્લોગ કરીએ અહીંયા એન્ડ અને તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.